નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે ગોચરમાં ગ્રહોનું પરિવર્તન થતું હોય છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની વિશેષ અસર થતી હોય છે. અને એમાં પણ દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ અત્યારે પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિની અંદર બિરાજમાન છે. અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એટલે કે શુક્ર મહારાજ એ ગુરુ અને શુક્રની યુતિ જ્યારે થવા જઈ રહી છે દર્શક મિત્રો, તો દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે, ખાસ કરીને આ યુતિનો પ્રભાવ કેવો રહેવાનો છે અને આ યુતિના લીધે દેશ અને દુનિયાની અંદર જે અત્યારે પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે આ પરિસ્થિતિઓની અંદર કેવા બદલાવો આવશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને એની સાથે સાથે દર્શક મિત્રો, રાશિ ભવિષ્યની વાત કરીશું, તમારી સમસ્યાનું સમાધાન કરીશું અને સાથે વાસ્તુની નાની નાની ટિપ્સ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 8 જૂન 2026 અને સોમવારનો દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની અષ્ટમી કહેતા આઠમની તિથિ બની રહી છે. એવું કહેવાય દર્શક મિત્રો કે સોનાની નગરી દ્વારકા અને એ દ્વારિકાના નાથની અંદર એટલે કે અત્યારે અધિક મહિનાની જયારે આ વદ આઠમ છે તો દ્વારિકાધીશના મંદિરની અંદર પણ અધિક વદ અષ્ટમીનું પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ને એ દર્શક મિત્રો, એ ઉત્સવ, એ આનંદ, એ ઉલ્લાસ પુરુષોત્તમ મહિનાની અંદર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આજે અસતતારકા નામનું નક્ષત્ર રહેશે જે સવારે 9 અને 8 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પૂર્વા ભાદ્રપદ નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વિષકુંભ નામનો યોગ રહેશે જે સવારે 9 અને 27 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ પ્રીતિ નામના યોગનો પ્રારંભ થશે. બાલવ નામનું આજે કરણ રહેશે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર જોવા જઈએ તો દેવગુરુ બૃહસ્પતિ જેને જ્ઞાનના કારક કીધેલા છે, જેને મેનેજમેન્ટના કારક કીધેલા છે, જેને ગ્રહણ શક્તિના કારક કીધેલા છે અને એવું કહેવાય કે દરેક પ્રકારના સુખના કારક એવા શુક્રાચાર્ય, દરેક પ્રકારનું ભૌતિક સુખ આપનારો કોઈ હોય તો એ છે શુક્રાચાર્ય એટલે કે શુક્ર મહારાજ. આપણા જીવનની અંદર ગ્લેમરનું સુખ, આપણા જીવનની અંદર મકાનનું સુખ, આપણા જીવનની અંદર વાહનનું સુખ, આ બધી વસ્તુઓ જ્યારે આપે છે શુક્રાચાર્ય આપે છે. અને આ દેવગુરુ બૃહસ્પતિ અને આ શુક્રાચાર્ય આજે એટલે કે 8 જૂન 2026 થી 4 જુલાઈ 2026 સુધી સાથે એટલે કે યુતિ બનાવી રહ્યા છે. આમ તો કોઈ નવી વાત નથી, પરંતુ આ યુતિ અત્યંત મહત્વની છે. શું કામે? કારણ કે દર્શક મિત્રો, આમ તો એવરી યર દર વર્ષે જ્યારે શુક્ર મહારાજ રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે દેવગુરુ બૃહસ્પતિની સાથે આવતા હોય. દર 12 વર્ષે જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ થાય ત્યારે પણ શુક્રાચાર્ય એની સાથે આવતા હોય. પરંતુ અત્યારે જે ગ્રહોનો સંયોગ બની રહ્યો છે, મીન રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ, કુંભ રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ, આવું પરિભ્રમણ અમુક સમયાંતરે બનતું હોય છે અને એ સમયાંતરે કાં વિનાશ નોતરે છે અને કાં લાભ આપે છે. તો દર્શક મિત્રો, આપણે જાણવાનું છે કે આ ગુરુ શુક્રની યુતિ જે અત્યારે વર્લ્ડની અંદર એવું કહી શકાય કે ટેન્શનનું વાતાવરણ છે. અત્યારે આપણે જોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ પેટ્રોલના ભાવ વધે, ડીઝલના ભાવ વધે, રાંધણ ગેસના ભાવ વધે, એલપીજીના ભાવ વધે, આ બધા ભાવ વધે છે. તો એ ભાવોની વચ્ચે આ ગુરુ શુક્રની યુતિ કેવું પરિણામ આપવાની છે? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ ગુરુ અને શુક્રની યુતિ દુનિયાની અંદર, દેશની અંદર ઘણા બધા મુખ્ય પ્રભાવો પાડવાની છે. ખાસ કરીને આ દેવગુરુ બૃહસ્પતિ અને સુખના કારક એવા શુક્રાચાર્ય, આ બંને ગ્રહો સાથે આવતા હોવાના લીધે શુક્ર ભૌતિક સુખ સુવિધાઓનો અને ધનનો કારક છે, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ છે વિસ્તારના કારક છે, વૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. અને જ્યારે આ બંને ગ્રહો સાથે આવી ગયા છે ત્યારે શેર બજારની અંદર, વ્યાપારની અંદર આપણે જોઈશું કે ઘણી બધી સમસ્યાઓને ઘણા બધા લાભ થશે. ક્યાંય એવું બની શકે કે શેર બજારની અંદર જૂન મહિનાની અંદર
કોઈ એવો દિવસ આવે કે જે બ્લેક ડે તરીકે પણ ઉજવાય, એટલે કે ક્યારેક એવો જૂન મહિનાની અંદર કોઈ પણ એક એવો દિવસ બની શકે કે જ્યારે નિફ્ટીની એટલે કે એવું કહી શકાય કે શેર બજારમાં ભારી ગિરાવટ આપણને જોવા મળી શકે. હવે આ સમયગાળાની અંદર દર્શક મિત્રો તેજીનું વાતાવરણ પણ રહેવાનું છે. એવું નથી કે ગુરુ અને શુક્રની યુતિ સમસ્યાઓનું સર્જન કરે, લાભ પણ આપે. અને એટલા માટે દર્શક મિત્રો ગુરુ શુક્રની યુતિ, કારણ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર અલગ અલગ જ્યોતિષાચાર્ય અને અલગ અલગ ઋષિમુનિઓના મત અનુસાર આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ યુતિ છે એ વૈશ્વિક સંબંધોની અંદર ભારત દેશના સંબંધો સુધરતા જણાશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે નવા ઇન્વેસ્ટમેન્ટ ભારતની અંદર આવી શકે એમ છે. આ સમયગાળાની અંદર આર્થિક નીતિઓની અંદર સકારાત્મક બદલાવ આવે અને એ સકારાત્મક બદલાવ, એ પોઝિટિવ બદલાવ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ દેવગુરુ બૃહસ્પતિ તરીકે કહેવામાં આવે, ધર્મના કારક છે, જ્ઞાનના કારક છે. ને એટલા માટે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર સમાજની અંદર લોકો ભૌતિક સુખની પાછળ જે ભાગી રહ્યા છે એ ભૌતિક સુખની સાથે સાથે આધ્યાત્મિકતાની અંદર પણ વધારો થતો જણાશે. એટલે એવું કહી શકાય કે લોકોની અંદર આધ્યાત્મિકતાનું મૂલ્ય વધતું જણાશે. મંત્રની તાકાત શું છે? કારણ કે દર્શક મિત્રો, વર્લ્ડના સારા વૈજ્ઞાનિકોએ પણ આ વસ્તુને સાબિત કરી દીધી છે કે ઓમ પાવરફુલ મંત્ર છે અને જે લોકો રોજ સવારના પોરમાં મેડિટેશન કરે છે, ધ્યાન કરે છે, ઓમ મંત્રનો જપ કરે છે, આવા લોકો 5 વર્ષથી લઈ અને 80 વર્ષના વ્યક્તિ હોય તો એની અંદર પણ અલગ અલગ પ્રકારની વૃદ્ધિઓ થાય છે. ગૂગલની અંદર તમે સર્ચ મારીને આ વસ્તુ જોઈ શકો છો કે વર્લ્ડની અંદર પણ મંત્રની તાકાત વિશેષ માત્રામાં બતાવી છે. એટલા માટે દર્શક મિત્રો, મંત્ર આપણા જીવનની અંદર એક પોઝિટિવ રિઝલ્ટ લાવે છે. મંત્ર આપણા જીવનની અંદર એક સકારાત્મક પરિણામ લાવે છે. એટલા માટે આપણે જોઈશું કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ભૌતિક સુખની અંદર ભાગવાવાળા આપણે બધા એ આધ્યાત્મિકતાની અંદર પણ વળીશું, આધ્યાત્મિક સુખની અંદર પણ વળીશું, જેના લીધે મનની શાંતિ મળે. કારણ કે મન જ્યારે આપણું શાંત થાય ને ત્યારે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં આપણા કાર્યોને આપણે સિદ્ધ કરવા માટે આપણે લાભો મેળવી શકીએ અને ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત કરી શકીએ. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જેની અંદર શુક્ર કલાનો કારક છે, શુક્ર મીડિયાનો પણ કારક છે, શુક્ર મનોરંજનનો પણ કારક છે. અને એ પોતે દેવગુરુ બૃહસ્પતિની સાથે કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે, જેના લીધે આ સમયગાળાની અંદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી બધી ઊંચાઈઓના શિખરો આપણે સર કરતા જોઈ શકીશું. એટલે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મીડિયા ક્ષેત્રમાં પણ ઘણા બધા લાભો પ્રાપ્ત થાય, આવી બધી વસ્તુઓ બને એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. હવે દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ રાજકારણની પણ, કારણ કે ગુરુ શુક્રની યુતિ ગુરુ મેનેજમેન્ટનો કારક છે. હવે કૂટનીતિજ્ઞ રહેવું બહુ જરૂરી હોય છે અને આ કૂટનીતિજ્ઞતાની અંદર આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે રાજકારણની, તો દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર ગુરુ જ્ઞાન અને ન્યાયના પણ પ્રતીક ગણવામાં આવે છે. અને એટલા માટે વૈશ્વિક સ્તર ઉપર જે રોકાયેલા રાજકારણને લગતા કામો છે એની અંદર ક્યાંક ને ક્યાંક પ્રગતિ થતી જણાશે. આંતરરાષ્ટ્રીય શાંતિના પ્રયાસો થશે અને આ આંતરરાષ્ટ્રીય શાંતિના પ્રયાસોની અંદર ઘણા બધા લાભો મળી શકે. હવે દર્શક મિત્રો, આ સમયગાળામાં શું વધશે, શું ઘટશે, તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે આ વર્ષનો રાજા એવું કહી શકાય દર્શક મિત્રો કે મંત્રી મહારાજ મંગળ મહારાજ છે. આ વર્ષના મંત્રી છે મંગળ મહારાજ છે. હવે સ્વાભાવિક રીતે મંત્રી મંગળ છે, પરંતુ મેઘેશ, હવે મેઘેશ એ ચંદ્ર મહારાજ અને એ ચંદ્રની રાશિની અંદર ગુરુ મહારાજ આવી ગયા છે. એટલે આપણે જોઈશું કે ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ થશે, ઘણી જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદ વિશેષ માત્રામાં પડે એવા સંપૂર્ણ યોગો આ સમયગાળાની અંદર સર્જાતા જણાશે. કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, મુંબઈ છે, આવા અનેક જગ્યાએ જે સમુદ્રી કિનારા છે, આ સમુદ્રી કિનારાઓની અંદર ક્યાંક અમુક જગ્યાએ તોફાનોને લગતી સમસ્યા અને અમુક જગ્યાએ વરસાદ વિશેષ માત્રામાં પડે એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. જ્યારે ચાઇના વગેરે દેશોની વાત કરવામાં આવે, યુરોપ વગેરેની વાત કરવામાં આવે, તો આ જગ્યાએ પણ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં વરસાદને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. પાણીજન્ય યુદ્ધો, એટલે આપણે નથી કહેતા કે ભાઈ અલગ અલગ જગ્યાએ જે પાણીની અંદર યુદ્ધો થાય છે, આ યુદ્ધો આ સમયગાળાની અંદર બનતા જોવા મળશે. કારણ કે મંગળ ગ્રહો આ વર્ષની અંદર સેનાપતિ તરીકે છે અને એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે મંત્રી મહારાજ
મહારાજ મંગળ મહારાજ છે અને આ વર્ષની અંદર મેઘેશ ચંદ્ર મહારાજ છે, એટલે પાણી યુદ્ધ બની શકે એમ છે. અલગ અલગ જગ્યાએ, જે જગ્યાએ આપણે જોઈએ છીએ અત્યારે ઈરાનની અંદર એવું કહી શકાય કે નાકાબંધી હાર્મુઝ સ્ટેટ ઉપર કરી દીધી, અને એટલા માટે અલગ અલગ જગ્યાએ આપણે જોઈશું કે પછી રશિયા, યુક્રેન, અમેરિકા કે રશિયા, આ બધી જગ્યાએ આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક પાણીજન્ય યુદ્ધોનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર બને એવા સંપૂર્ણ યોગો બની શકે એમ છે. હવે વાત દર્શક મિત્રો રિયલ એસ્ટેટની પણ કરીએ, કારણ કે જમીન મકાન એ ઘણી બધી વસ્તુઓ ઉપર અસર કરતું હોય છે, અને એટલા માટે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, આ બધા ક્ષેત્રની અંદર લક્ઝરી આઇટમ, આ બધા ક્ષેત્રની અંદર ધીમે 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 ગાડું આગળ ચાલતું જણાશે. એટલે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો લાભ મળે, પણ એટલો બધો લાભ મળવાના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે. હવે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે જે સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ આ સમયગાળાની અંદર ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી પ્રકોપને લગતી સમસ્યાઓ પણ સર્જાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. વાત ગુરુ અને શુક્રની યુતિની કરીએ છીએ, દેશ અને દુનિયાની વાત કરીએ છીએ, અલગ અલગ વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. વાત ગુરુ ખાસ કરીને ગોલ્ડ અને શેર બજારની પણ કરવાની, કારણ કે દર્શક મિત્રો અત્યારે ઘણા બધા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડની અંદર હોય છે, ઘણા બધા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શેર બજારની અંદર પણ હોય છે. તો આ એક સમયગાળો એટલે કે ગુરુ અને શુક્રની યુતિનો જે સમયગાળો છે, મેં શરૂઆતમાં વાત કરી એમ કે શેર બજારની અંદર જૂન મહિનામાં બ્લેક ડે થઈ શકે એવા ચાન્સીસ બની શકે એમ છે. ગુરુ મહારાજ ખાસ કરીને ગોલ્ડના પણ કારક છે, એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે લોકો રક્ષાને લગતા શેરો છે, કે જેની અંદર ડિફેન્સને લગતા શેરો છે, આ ડિફેન્સને લગતી આઇટમ્સની અંદર શેરોની અંદર વધારો થતો જણાશે. આ સમયગાળાની અંદર ગોલ્ડની અંદર પણ એક્સિડેન્ટલી થોડો ઘણો લાભ મળી શકે, એટલે કે તેજીનું વાતાવરણ જણાય એવા સંપૂર્ણ યોગો પણ આ સમયગાળાની અંદર બનતા હોય એવા સંપૂર્ણ જણાઈ રહ્યા છે. વાત